નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી જે યુનિટ 6 રીડ 1 જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એનો આપણે પાઠમાં આગળ અભ્યાસ કરીશું. આગળ અભ્યાસ કરીએ એ પહેલા એના જે અનફેમિલિયર વર્ડ્સ છે એનો આપણે પરિચય મેળવી લઈએ. લોયલ એટલે વફાદાર, જે માણસ જે વફાદાર હોય એમના માટે આપણે લોયલ શબ્દ વાપરીએ છીએ. એક્સેપ્ટ એટલે કોઈ પણ વસ્તુની સિવાય, તો એના માટે એક્સેપ્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હોરિબલ એટલે ભયાનક. ચેરિશ એટલે પોષવું. ફ્રેમ એટલે બનાવવું. વર્થ એટલે લાયક. ક્વિટ એટલે કોઈ પણ બાબતને, કોઈ વસ્તુને એના માટે આપણે વાપરીએ ક્વિટ એટલે છોડી દેવું. ટ્રેપ એટલે ફસાવવું, કોઈ પણ વ્યક્તિ ફસાઈ જાય એના માટે આપણે ટ્રેપ શબ્દ વાપરીએ. ટ્રેપ એટલે ફસાવવું. ને લોસ એટલે કાયદાઓ, નિયમો જે છે. હવે અહીં હેલન કેલરે પોતાના જે વિચારો છે સ્વતંત્રતા વિશે, આપણે દેશ આઝાદ થયો કે વિશ્વમાં બધા રાષ્ટ્રો આઝાદ થયા, તો વ્યક્તિ પોતે સ્વતંત્ર છે કે નથી, પોતાની સ્વતંત્રતા વિશે એ વાત કરેલી છે. વ્યક્તિની સ્વતંત્રતા વિશે વાત કરેલી છે. અને કંપનીઓમાં જે કામ કરતા કામદારો છે એ સ્વતંત્રતા છે, એમનું શોષણ થાય છે કે નથી થતું, આર્થિક રીતે એમનું શોષણ થાય છે, વધારે કલાક એમની પાસે કામ લેવામાં આવે છે અને ઓછું વેતન છે એ આપવામાં આવે છે. અને પોતાની એક માણસ તરીકે દરેક માણસને અધિકાર છે કે પોતાનું જે મંતવ્ય છે, પોતે જે વિચારે છે એ સ્પષ્ટપણે એ કહી શકવો જોઈએ. અને તો જ આપણે સ્વતંત્ર છીએ. આપણે આપણા વિચારો જો સ્પષ્ટપણે કહી શકતા ન હોય અને આપણે કોઈ વ્યક્તિના કે કોઈ પક્ષના એ પ્રભાવમાં રહી અને વાત કરતા હોય, તો આપણે આપણે સ્વતંત્ર નથી. તો સ્વતંત્રતા માટે એ વાત છે કે આપણે એ સ્પષ્ટ રીતે જે પણ વિચારીએ છીએ દરેક બાબતે એ સ્પષ્ટ રીતે આપણે વાતને રજૂ કરી શકવા જોઈએ. જો અન્યાય થતો હોય તો અન્યાયની સામે પણ આપણે અવાજ ઉઠાવવા માટે એ મક્કમ હોવા જોઈએ અને એ બાબતે નીડર હોવા જોઈએ. તો આ બધી બાબતોની વાત એ પોતાના જે વિચારો છે હેલન કેલરે, જે બધા માટે, આપણા માટે પણ એ પ્રેરણારૂપ છે. એ પોતે શું વિચારે છે આ બધા મુદ્દાઓ પર, એમની વાત છે એ આ જે રીડ્સ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એમાં કરી છે. આજે આપણે આગળ એ પાઠમાં જોઈએ. વિલ ધ વર્કર વોક ઇનટુ ધીસ ટ્રેપ? શું જે મિલ્સમાં, ફેક્ટરીઓમાં કે ખાણોમાં કામ કરતા જે કામદારો છે એ આમાં ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન? શું એને ફરીથી મૂર્ખ બનાવવામાં આવશે? આ બધા પ્રશ્નો છે. આ માણસ માટેના અગત્યના પ્રશ્નો છે. આઈ એમ અફ્રેડ છું. હેલેન કેલર કહે છે કે હું ભયભીત છું. The people have always been susceptible to this oratory of this art. લોકો છે એ હંમેશને માટે આ જે ભાષણ છે, આ વક્તવ્યની જે કલા છે એને દોરવાઈ જાય છે, એમના તરફ છે એ દોરવાઈ જાય છે. વર્કર્સ નો, કામદારો જાણે છે, they have a no enemy. કામદારોને ખબર છે કે તેઓને કોઈ દુશ્મન નથી except their master. એમના માલિક સિવાય કોઈ દુશ્મન નથી. માલિક એટલા માટે દુશ્મન છે કે એમનું આર્થિક શોષણ છે કરે છે, વધારે કલાકો છે એ એમની પાસેથી કામ લે છે અને ઓછું વેતન છે એ આપવામાં આવે છે. તો એમનું શોષણ છે અને એ અન્યાય સામે પણ અવાજ ઉઠાવી શકતા નથી. એટલે એ હેલન કેલરે એવું કીધું છે કે they have no enemy. તેઓને કોઈ દુશ્મનો નથી except their master. એમના માલિક સિવાય એમને કોઈ દુશ્મન નથી. they know that, તેઓ જાણે છે, their citizen paper are no warrant for the safety of their wives and children. તો નાગરિક પત્ર છે, સિટીઝન પેપર એટલે નાગરિક પત્ર, આપણે જે દેશના નાગરિક છીએ
તો એ નાગરિક પત્રની વાત કરેલી છે કે they know that તેઓને ખબર છે, તેઓ જાણે છે કે તેઓનું નાગરિક પત્ર છે એ તેઓના પત્નીઓ અને બાળકોની જે સુરક્ષા છે એના માટેની કોઈ પ્રકારની ખાતરી નથી. કોઈ પ્રકારની ખાતરી એ નાગરિક પત્ર એના માટે નથી એવું એ જાણે છે, એમને ખબર છે. they know that તેઓ જાણે છે the honest sweats, persistence toil and years of struggle bring them nothing on to. તેઓ જાણે છે કે સખત મહેનત કરે છે, સખત પરિશ્રમ એ કરે છે, વર્ષો સુધીનો સંઘર્ષ છે એ કરે છે, એ એમના માટે કોઈ પણ બાબતે લઈ આવતું નથી. ગમે એટલો સખત પરિશ્રમ, સખત મહેનત કે સંઘર્ષો કર્યા છે તો એમના માટે કોઈ બાબત લઈ આવતી નથી. એન્ડ વર્થ ફાઇટિંગ ફોર, અને એમના માટે એ જે લડાઈ લડે છે એમના માટેનું કોઈ પણ પ્રકારનું એમને એ મૂલ્ય નથી. Yet deep down in their foolish hearts they believe they a country. છતાં પણ એના એક મૂર્ખ મનમાં, એના માનસમાં, એના હૃદયમાં એ તેઓ માને છે કે તેઓ દેશ છે. ખરેખર એ એવું માને છે દેશ છે, પણ એવું એટલું બધું શોષણ થાય છે કે એ સાચી વાત છે એ સમજતા નથી અને સાચી વાત છે એ માનતા નથી. તો પોતે દેશ છે તો એ પોતે દેશમાં રહેતા હોય તો દેશના એ નાગરિક છે તો એમનું એક નાગરિક તરીકે એમનું શોષણ ન થવું જોઈએ. છતાં પણ તેઓને આ બધી બાબતોની ખબર છે, છતાં એ બાબતની વાત છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, અરે અંત એ ગુલામો છે કે જે આ બધા માટે મિલ્સમાં, ફેક્ટરીઓમાં એ કાર્ય છે કે માઇલ્સ છે એમાં એ કામ કરતા એ કામદારો માટે એને કીધું છે. એના પછીના પેરેગ્રાફમાં આપણે આગળ જોઈએ. The clever ones up in a high know how childish and the silly the worker are. કે જે હોશિયાર લોકો છે, કે જે બુદ્ધિશાળી છે, તેઓને ખબર છે કે તેઓ જાણે છે કે કેવા બાળક બુદ્ધિવાળા અને મૂર્ખ આ કામદારો છે. કામદારોનું તો માત્ર શોષણ જ છે એ કરવામાં આવે છે, તેનું આર્થિક રીતે એમનું શોષણ કરવામાં આવે, શારીરિક રીતે પણ એનું શોષણ કરવામાં આવે છે. વધારે કલાક છે એમની પાસે કામ કરવામાં આવે છે. તો જે બુદ્ધિશાળી લોકો છે એમને ખબર છે કે આ કેવા એ પોતે બાળક બુદ્ધિ ધરાવતા અને મૂર્ખ આ કામદારો છે. they know that તેઓ જાણે છે if government dress them up in a khaki, જો સરકાર છે એને ખાખી ડ્રેસ છે એ પહેરાવે છે, and give them a rifle, અને બંદૂક એમને આપે છે, and start them off with a band, અને બેન્ડ સાથે એ શરૂ કરે છે અને વેવિંગ અને હલાવે છે બેનર્સ જે છે એ બેનર્સ હલાવીને કરે છે. they will go forth to fight valiantly for their own enemy, અને તેઓ છે એ પોતાના જે દુશ્મનો છે એ પોતાના દુશ્મનો સામે લડવા માટે એ આગળ વધશે. પણ આ બધું છે એ નકામું છે, નિરર્થક છે. એમનો માત્ર એક શોષણ તરીકે એમનો ઉપયોગ, એક શોષણ એમનું છે એ કરવામાં આવે છે. તો એ વાત એને કરેલી છે. they are taught, તેઓને એવું શીખવવામાં આવે છે that brave men die for a country honor, બહાદુર માણસો છે એ દેશના સન્માન માટે મૃત્યુ પામે છે. આવું એમને શીખવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો એ દેશમાં એમનું કોઈ પ્રકારનું મૂલ્ય નથી, એમનું માત્ર શોષણ જ કરવામાં આવે છે. તો એમને એવું પ્રોત્સાહન આપવામાં આવે છે કે બહાદુર માણસો છે એ દેશ માટે મૃત્યુ પામે છે. What a price to pay for a vague idea, the lives of millions of young men. કેટલી કિંમત છે આમના માટેના, આ એક નિરર્થક વિચાર છે, એના વિચાર માટે એમની કેટલી કિંમત છે એ લાખો યુવાનોને ચૂકવવી પડશે. એમની કિંમત છે, પોતાનો દેહ છે એનો ત્યાગ કરવો પડશે, તો પોતાના જીવનનું સમર્પણ, બલિદાન છે એ આપવો પડશે. તો એક નિરર્થક વિચાર માટે એમને આપવું પડશે. other millions crippled and blinded for life,
અને બીજા લાખો જે લોકો છે, લાખો યુવાનો છે, એ પોતાના જીવન માટે એ પોતે અંધ છે એ બની જશે. એક્ઝિસ્ટન્સ મેડ horrible for still more millions of human being. અને અસ્તિત્વ છે એ વધારે છે, એ અસ્તિત્વ છે ભયંકર બનાવે છે ઘણા બધા લાખો છે માનવી છે એ માનવી માટે. The achievement and the legacy of generation swept away in a moment and nobody better off for all the misery. એચિવમેન્ટ જે સિદ્ધિ છે અને જે આવનારી પેઢી છે, જે જનરેશન છે, એક ક્ષણમાં એ વાત એ કરે છે, એક ક્ષણમાં. અને કોઈ પણ નોબડી બેટર ફોર ધ ઓલ ધ મિસરી, અને કોઈ પણ આ બધા જે દુઃખો છે, એમને જે પણ મુશ્કેલીઓ પડી રહી છે, જે દુઃખોનો એ સામનો કરી રહ્યા છે, એમના માટે વધારે સારું નથી. This terrible sacrifice would be comprehensible if things you die for and call the country a fed, clothed, housed, home you. આ ભયંકર, આ ભયાનક બલિદાન છે એ જો આપણને માટે યોગ્ય છે, આપણા માટે સમજવા લાયક છે. ક્યારે? કે જો તમે મૃત્યુ પામો છો એ બાબત માટે, આ દેશ માટે જો તમે મૃત્યુ પામો છો, એન્ડ કોલ એ કન્ટ્રી, અને આ દેશ છે એ તમને ભોજન આપે છે, તમારા માટે પોશાકની વ્યવસ્થા કરે છે, તમને ઘર આપે છે અને તમને હૂંફ આપે છે. આ બધું જો તમને પૂરું પાડતા હોય, આ બધી તમારી જે બેઝિક નીડ છે, એ મૂળભૂત પાયાની જરૂરિયાત છે, એ પાયાની જરૂરિયાત જો તમને પૂરી પાડતા હોય, તમને શિક્ષિત કરતા હોય અને તમારા બાળકોને, તમારા જે બાળકો છે એને પોષણ આપતા હોય, આ બધું જો થતું હોય તો તમે એ આ દેશના એ સાચા નાગરિક છો. પણ આવું બનતું નથી. સામાન્ય રીતે એ શોષણ છે એ યુવાનોનું એ કરવામાં આવે છે. આ બધું બનવું જોઈએ તો જ આપણે દેશ છે એ કહી શકીએ, એવું હેલન કેલર માને છે. આઈ થિંક વર્કર આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું વિચારું છું કે આ કામદારો છે એ, આ જે કામદારો જે છે એ સૌથી સ્વાર્થી નથી એ એવા એવા એ બાળકો છે. એ કામદારો છે એને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી એવા એ વ્યક્તિઓ છે, અને એ નિસ્વાર્થપણે પોતે જે પણ કાર્ય કરે છે એ નિસ્વાર્થપણે પોતાનું કામ છે એ કરે છે. They toil and live and die for other people's country. તેઓ છે સખત મહેનત કરે છે, સખત પરિશ્રમ કરે છે, પોતે રહે છે અને મૃત્યુ પામે છે બીજા જે લોકો છે દેશના એ એમના માટે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ, બીજા જે ખંડ છે એમના માટે. અધર્સ પીપલ લિબર્ટી, બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા જે લોકો છે એમના સુખ માટે, બીજા લોકોને સુખ મળે, શાંતિ મળે એમના માટે. વર્કર્સ હેવ એ નો લિબર્ટી ઓફ ધેર ઓન. કામદારોને પોતાની કોઈ સ્વતંત્રતા નથી. કામદારો મુક્ત રીતે, સ્વતંત્ર રીતે પોતે કાર્ય કરી શકતા નથી. એમને જે માલિક છે એ રીતના કે એ રીતના સખત એમને પરિશ્રમ છે એ કરાવવામાં આવે છે. તો મુક્ત રીતે પોતાના જે પણ વિચારો છે એ વિચારો પણ એ અભિવ્યક્ત કરી શકતા નથી. એટલે હેલન કેલરે કીધું છે ધ વર્કર્સ હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓન. કામદારોને પોતાની કોઈ સ્વતંત્રતા નથી. ધે આર નોટ ફ્રી. તેઓ મુક્ત નથી. when they are compelled to work 12 or 10 or 8 hours a day. તેઓ મુક્ત નથી કે જ્યારે તેઓને ફરજ પાડવામાં આવે છે, એઓને ફરજ પાડવામાં આવે છે 12 કલાક, 10 કલાક કે 8 કલાક એ કામ કરવાની એમને ફરજ પાડવામાં આવે છે. એટલે એમનું આર્થિક અને શારીરિક શોષણ છે એ કરવામાં આવે છે. વધારે ને વધારે કલાકો છે એમની પાસે કામ લેવામાં આવે છે અને ઓછામાં ઓછું વેતન છે એમને આપવામાં આવે છે. they are not free. ત્યારે પણ એ મુક્ત નથી. when they are ill paid for existing toil. એઓ ત્યારે પણ મુક્ત નથી કે જ્યારે પોતે બીમાર પડે છે, પોતે સાજા નથી, બીમાર છે, અને ત્યારે પણ એના માટે એને
ચૂકવવા પડે છે. તો ત્યારે પણ એમને મદદરૂપ છે આ જે માલિકો છે, એમના જે કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં કામ કરતા માલિકો છે, એમને જ્યારે બીમાર છે ત્યારે પણ એમને મદદરૂપ થતા નથી. They are not free when their children must labor in a mills and factory or strike. તેઓ ત્યારે પણ એ મુક્ત નથી કે જ્યારે તેઓના બાળકો છે એ મિલ્સમાં કામ કરે છે, ફેક્ટરીમાં કામ કરે છે, કે પોતેને ખાવા માટે કાંઈ પણ નથી, ભૂખમરો છે, તો ત્યારે આ બધી મુશ્કેલીઓ છે ત્યારે પણ એ ફ્રી નથી. And when women may be driven by the poverty to live lives of a shame. અને જે સ્ત્રીઓ છે જે ગરીબાઈમાં છે એમને એ તરફ છે એક શરમજનક જીવન એ જીવી રહ્યા છે એ તરફ છે એ દોરી જશે. તો ત્યારે પણ એ મુક્ત નથી, ત્યારે પણ એ ફ્રી નથી જ્યારે ગરીબાઈમાં એ ભયંકર જીવન છે એ જીવી રહ્યા છે. They are not free when they are clubbed and imprisoned. તેઓ મુક્ત નથી કે જ્યારે એને એક સાથે એની ધરપકડ કરવામાં આવે છે, એમને કેદ કરવામાં આવે છે, because they go on a strike for the raise of wage. વેતન વધારા માટે કે જ્યારે હડતાલ પડે એ એમનો હક છે, એક માણસ તરીકેનો, એક હ્યુમન બીઈંગ તરીકેનો હક છે કે જ્યારે પણ અન્યાય થતો હોય તો અન્યાયની સામે અવાજ ઉઠાવવો. તો એ મુક્ત નથી, એ ત્યારે એ મુક્ત નથી. For the basic justice, that is their right as a human being. For the basic justice, એ પાયાનો ન્યાય છે કે જે એમનો હક છે એક માણસ તરીકે, એક માણસ તરીકેનો એમનો જે હક છે એ દરેક માણસનો હક છે કે પોતે અન્યાય થતો હોય તો એ અન્યાયની સામે અવાજ ઉઠાવવો એ એમનો માણસનો એ મૂળભૂત હક છે. તો એ પણ એમને વાત કરી છે. આગળના પેરેગ્રાફમાં જોઈએ. We are not free, આપણે ત્યાં સુધી મુક્ત નથી, unless the men who frame and execute the law represent the interest, the lives of the people. આપણે ત્યારે પણ મુક્ત નથી, આપણે ત્યારે પણ મુક્ત નથી કે જે કાયદાઓ છે એ રસ જે લોકોનો રસ છે એ રજૂ કરે છે, and no other interest, અને બીજા કોઈ રસ છે એ રજૂ કરતા નથી, ત્યારે પણ એ મુક્ત નથી. એટલે વાત એ છે કે આપણે જે પણ વિચારો છે, આપણે આપણા વિચારોની અભિવ્યક્તિ હોવી જોઈએ. માત્ર સ્વતંત્ર દેશ બનવાથી આપણે સ્વતંત્ર બની જતા નથી. આપણે આપણા વિચારો એ મુક્તપણે જે ઓથોરિટી છે એમને રજૂ કરવા મુક્ત હોવા જોઈએ, અને તો જ આપણે સ્વતંત્ર છીએ. જો આપણે આપણા વિચારો છે જે ઓથોરિટીને રજૂ ન કરી શકતા હોય, સાચી વાત જો આપણે રજૂ ન કરી શકતા હોય તો આપણે સ્વતંત્ર નથી. હેલન કેલરનું આ બાબતે સ્પષ્ટ માનવું છે કે આપણે આપણા વિચારો સ્પષ્ટપણે રજૂ કરી શકવા જોઈએ. Ballot doesn't make a free man out of a wage slave. બેલેટ છે, મતદાન આપણે કરીએ છીએ તો મત છે એ આ જે ગુલામ છે એ ગુલામમાંથી આપણને કદાચ એ મુક્ત નહીં બનાવી શકે. There has never existed a truly free and democratic nation in the world. ક્યારેય પણ એક સાચો, મુક્ત અને લોકશાહી દેશ આ દુનિયામાં ક્યારેય એનું અસ્તિત્વ નથી. From time immemorial, men have followed with a blind loyalty the strong men who had the power of money and of the army. From the time, આપણે યાદ કરીએ કે માણસ જેમને વફાદાર સાથે જે મજબૂત લોકો છે એને અનુસરે છે, who had a power of money, કે જેને પૈસાની શક્તિ છે અને એમની પાસે આર્મી છે, તો આ લોકોને આપણે અનુસરીએ છીએ. Even while battlefield were piled high with their own dead. Even while કે યુદ્ધના જે મેદાનો છે એ યુદ્ધના મેદાનમાં પણ કે જે લોકો મૃત્યુ પામે છે, they have a title the land of rulers and have been robbed of their fruit of their labors. અને જે લોકો મૃત્યુ પામે છે યુદ્ધના મેદાનમાં એમને આ શાસકો છે દ્વારા એ લેન્ડ ઉપર એમનું ટાઇટલ માત્ર આપવામાં, એમનો તો માત્ર ઉપયોગ છે એ કરવામાં આવે છે, એમનું માત્ર શોષણ છે એ કરવામાં આવે છે. And they have been robbed of fruit of their labor. અને એમની જે મહેનત કરી
એને જે પરિશ્રમ કર્યો છે અને એમના ફળ છે એ પોતે ચૂંટવી લે છે. They have built a palaces. તેઓ બાંધે છે, મહેલો બાંધે છે, પિરામિડ્સ બાંધે છે, મંદિરો બાંધે છે, ચર્ચ બાંધે છે. That had no real sign of liberty. એમને કોઈ પ્રકારની જે સાચી જેને આપણે સ્વતંત્રતા કહી શકીએ એમાં કોઈ પણ સાચી સ્વતંત્રતા જળવાતી નથી. થેન્ક યુ.